નમસ્કાર. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રેણી અંતર્ગત એક વિરલ વ્યક્તિત્વોને મળવાની આપણી આ યાત્રા છે. મહાત્મા ગાંધીજી દ્વારા સ્થપાયેલી સંસ્થા ઉપરની આ તપોભૂમિમાં ગુર્જર રત્નોને આપણે મળી રહ્યા છીએ અને એવા વ્યક્તિત્વોને મળીએ છીએ કે જે ભવિષ્યમાં જેમના વિચારો, જેમનું જીવન કદાચ કોઈ ભાવિ પેઢી માટે આંગળી ચિંધ્યાના પુણ્ય જેવું બની રહે. ઘણા બધા વ્યક્તિત્વોને આપણે મળી રહ્યા છીએ અને મળવાના છીએ. આજે સ્ટુડિયોમાં એક શિક્ષક, એક આચાર્ય, એક કલાકાર, એક ચિત્રકાર અને એ બધાથી પણ એક મુઠ્ઠી ઉંચેરા માનવી શ્રી શાહબુદ્દીન રાઠોડ આપણી વચ્ચે છે. શાહબુદ્દીનભાઈ થાનથી આવે છે અને એમણે થાનનો પોતાના ગામનો ખૂબ મોટો મહિમા પણ કર્યો છે. શાહબુદ્દીનભાઈ, ગુજરાત વિદ્યાપીઠમાં હું હાર્દિક સ્વાગત કરું છું. અમને ખૂબ જ આનંદ છે કે આપ પૂરો સમય ફાળવીને અહીંયા આવ્યા છો. અમે સહજ ગોષ્ઠીનો આ એક આનંદ માણી રહ્યા છીએ અને અમારો ઉદ્દેશ્ય મેં પહેલાં કહ્યું એ પ્રમાણે એવો છે કે શાહબુદ્દીનભાઈ આજે તો સ્ક્રીન ઉપર આવે કે સ્ટેજ ઉપર આવે એટલે એક માર્મિક હાસ્ય સાથે લોકો અપેક્ષા સાથે એમની સામે જુએ. પણ મને એ જાણવામાં રસ છે કે શાહબુદ્દીનભાઈ નાના હતા ત્યારે પણ હાસ્ય સાથે હતા કે ગંભીર હતા? બાળપણ આપનું કેમ વીત્યું અને ઉછેર કેમ થયો? હા જી, હવે આમ થોડીક વિસ્તારથી વાત કરું ને. હા જી, હા હા. તો કચ્છનું અબડાસા તાલુકાનું સાંધવ ગામ એ મારા પિતાની જન્મભૂમિ. પણ સંજોગો એવા વિપરીત થયા 1897, એટલે આ પ્લેગ જ્યારે ફેલાણું એટલે અમારા પરિવારના 13 સભ્યોમાંથી 11 અવસાન પામ્યા. એવી કરુણ ઘટના ઘટી અને દાદીમાને એક નાનું બાળક એ પહેરે લુગડે વતન છોડી અને મુંબઈ રવાના થઈ. મુંબઈના કચ્છીઓએ માજીને રહેવાની વ્યવસ્થા કરી, બાળકને ભણવાની વ્યવસ્થા કરી અને એ બાળક એટલે મારા પિતા સિદ્દીકભાઈ અબ્બાસભાઈ. અને એવા કપરા સંજોગોમાં મારા પિતાએ જે સ્કૂલ ઓફ આર્ટમાં અભ્યાસ કર્યો અને સિરેમિકના કોર્સ શરૂ થયા ને એ લેનાર પહેલા જ વિદ્યાર્થી તરીકે આજે જે સ્કૂલ ઓફ આર્ટના રજિસ્ટરમાં મારા પિતાનું નામ છે. સ્વરાબ દલાલ નામના એક પારસી શેઠ, થોડો થાનનો ઔદ્યોગિક ઇતિહાસે આવી જાય છે આમાં. એ થાન રોડ ત્યારે હતું, જંકશનનું હતું. થાન રોડ સ્ટેશને કુંવરજી નામનો એક કુંભાર માટીના રમકડા વેચતો, પાટીમાં લખવાની પેન અને ભૂંગળી, ગામડાના લોકો પણ એ દેશી ભૂંગળી એ વેચતો હતો એમ. એટલે આમને જિજ્ઞાસા થઈ કે શેઠે પૂછ્યું કે આ ક્યાંથી બનાવવા? તો કે બગાગાળા નામની ખાણ છે એમાંની માટીમાંથી આ બને. એટલે સ્વરાબ દલાલ થાનમાં ઉતરી ગયા. 1913ના અરસાની વાત છે. એણે બગાગાળામાંથી માટીનો નમૂનો લીધો, મુંબઈ એનાલિસિસ કરાવ્યું અને બેસ્ટ ક્લે ફોર સિરેમિક એવું એનું પ્રમાણપત્ર આવ્યું. એટલે થાનમાં 1913માં પોટરી શરૂ થઈ, એટલે રૂફિંગ ટાઇલ્સ. પણ એનું વિધિસરનું પ્રોડક્શન સિરેમિકનું 1914માં ચાલુ. પછી એના નિષ્ણાતોની ભારતભરમાં તપાસ કરવામાં આવી જુદા જુદા શહેરોમાં. એમાં મુંબઈમાંથી ફાયર ડિપાર્ટમેન્ટમાં મારા પિતાની પસંદગી થઈ. એટલે મુંબઈથી સીધા થાન. ત્યારે 500 માણસની વસ્તી અને કિલ્લાની અંદર ગામ હચવી રહે, ગઢ, થાનગઢ. થાનગઢ એટલે ગઢની અંદર જ વસ્તી. 12 વાગ્યાની ટ્રેનમાં આવતા 12:30 કોઈ તો એ પછી આમ ખોલે, મોટા ગઢનો દરવાજો એમાં વળી આમ ખોલે, કોણ રૈયત, પછી જવા જમાનો.
ત્યારે મારા પિતા આવ્યા. સ્ટુડન્ટ લાઈફ જેવી એની જિંદગી હતી ને ત્યાં એને કામ શરૂ કર્યું. પછી મારી માતાનું ગામ થાનગઢ પાછું. એમ. હા, હમ, એમનું નામ તો હસીના બેન હતું, પણ નાની બેન તરીકે બધા એને કહેતા. હમ, નાની બેન, નાની બહુ કે નાની ખાલા. હમ, એટલે થાન આવીને એમને લગ્ન કર્યા. પછી 1914થી 34 સુધી સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક્સ ચાલ્યું હમ, અને પગારો બહુ સારા હતા. દલાલ શેઠ તો 6 મહિના ઇંગ્લેન્ડ રહેતા ને 6 મહિના ઇન્ડિયામાં રહેતા, એટલે એનું ધોરણ સારું. મારા પિતાનો સરસ પગાર, સારો પગાર હતો, રહેવા માટે મકાન હતું. અને આજે લોકોને કલ્પના નહીં આવે, પણ 14માં મારા ફાધર ટેનિસ રમતા. એમ. હા, ચડ્ડી, બનિયાન, બૂટ, મોજા, ટેનિસ કોર્ટે હતું મારે ત્યાં. અને એ ટેનિસ રમતા. અને મારા મોટા બેન અમીનાબેન એ બેડમિન્ટન રમતા. ઓહો. અમારે મહાદેવભાઈ સાહેબ, હમ, આપને તો ખ્યાલ ને, હમ, હમ, એમના વયની એટલે એમના પત્ની એ વયની સાથે મારા મોટા બેન બેડમિન્ટન રમતા, રિંગ રમતા. હમ, મારા ફાધર ટેનિસ રમતા. અને એ જમાનામાં દલાલ શેઠ એ પારસીઓ તો આમ થાય વેસ્ટર્ન સ્ટાઇલમાં જીવન જીવવાવાળા. હમ, હમ, એટલે આલ્સેશન, કૂતરા ને શિકાર, હમ, બંદૂકો ને વેબલી સ્કોટ ને હમ. એવું બધું ત્યાં રહેતું. અને 3 ભાઈ અમે ને એક મોટા બેન, હમ, એટલે અમીનાબેન, પછી છોટુભાઈ, પછી કરીમભાઈ, પછી સૌથી નાનો હું. અચ્છા. અને ત્યારે આમ આર્થિક સદ્ધરતા હતી, અમારી સ્થિતિ એ બહુ સારી હતી. આ રીતે અમે જેમ રહેતા ને આ સ્ટેશન રોડ ઉપર સિદ્દીક મંજિલ જે મકાન હમ, એ 1937માં સૌ પહેલું બન્યું. ગામ બહાર બનેલું આ પહેલું મકાન. હા, હા. 2 રૂમ, બાકી બધું થાનગઢમાં અંદર. હા, બસ અંદર. હમ, કારણ કે એ સોરાબ દલાલ ટાઇલ્સ વર્ક્સની બહાર જ આ બન્યું. હમ, એટલે ત્યાં અમે જીવન અમારું શરૂ થયું. 2 રૂમ, રસોડું, ઓસરી, આગળ ડેલી હમ, મકાન અમારું જોવા આવતા. ડંકી પાછી એમાં. હમ, હમ. અને તેથી આ લેટ્રિન ઘરમાં હોય એવો ખ્યાલ જ નહોતો લોકોનો. એમ. પણ હા, એવી ત્યારે માન્યતા હતી કે માંદા હોય એ જ જાય ઘરમાં. એટલે ત્યારે એમણે વ્યવસ્થા રાખી, એનો ઉપયોગ નથી કર્યો કોઈ દિવસ. એમ હોવા છતાં. હા, પણ એમ કે તળાવના કિનારે જતા રહીને આમ તરત જ આમ વગડા શરૂ થતા. હમ, નાનું તળાવ ને મોટું તળાવ એ ગામની લાક્ષણિકતા થાનની. હમ. અને વાસુકીનું મંદિર એ ગ્રામ્ય દેવતા. વાહ. અને લખતર સ્ટેટનો મોનોગ્રામ એ એટલે વાસુકી જ હોય. એ આવે ત્યારે પહેલાં દર્શને આવે. અને ઘેગુર રાણીનું ઝાડ 800 વર્ષ પુરાણું આજે છે હોય. હમ, હમ. અને ગામની પહેચાન જેવા 2 પીપળા ને પીપળાના ઓટા. એમાંથી ચોમાસામાં એક પીપળો પડી ગયો એટલે સમગ્ર ગામે એનો શોક મનાવ્યો. એમ. હા, હમ. એવું અમારું. સ્વજન ગુમાવ્યા છે. હા, એવું. અને એ વાસુકી આવે બધા. વાસુકીની જગ્યા ગામ બહાર ખરી, પણ એ એટલામાં ખેગુર વૃક્ષો હતા ને તળાવનો કાંઠો. અને બાળક અમારા અહીંયા ગામના એ હાલતા શીખે ને એની હારે હારે તરતા શીખે. હમ, હમ. એટલે તળાવ 2 એમાં તરવાનું સામાન્ય હતું. મારો મોટો આનંદ જીવનનો એ હતો. હમ. અને બાળપણ વિશે કહું ને તો કોઈ જાતની ગંભીરતા નહીં. એમ. બસ ખાવું પીવું ને લહેર કરવી, આ સિવાય મારી કોઈ સમજણ નહોતી ને કાંઈક બીજી હતી નહીં. ઘરમાંથી પણ કોઈ એમ કે આ કાંઈ નહીં કરો ને આ કરો ને એવું પણ કાંઈ નહીં. ના, કાંઈ નહીં. પછી અમે મિત્રો, શેરીના મિત્રો એક તો. અને ત્યાર પછી પરશુરામનગર થયું. હમ, પછી આ વિકાસ જોજો તો 1934માં હમ. સોરાબ દલાલ શેઠને કારખાનું વેચી નાખું. એના દીકરા બરજોડનું મેનેજમેન્ટ હતું, એ ન શેઠને મેળ પડ્યું. અને પરશુરામ બણવંત ગણફૂલે આ કારખાનું કરી. અચ્છા. અને ત્યાર પછી પરશુરામ પોટરી. હા, ત્યારે પરશુરામ પોટરી જે આપણે જે હા, પ્રસિદ્ધ હા. થઈ, પછી અચ્છા. એ થાન થઈ, પછી વાંકાનેર, પછી મોરબી, સિહોર, ધાંગધ્રા, બિલ્લીમોરા. હમ, પરશુરામ શેઠ કર્મયોગી હતા. અને
આ પ્રમાણે એ પરશુરામ શેઠે ખરીદ્યા પછી જૂના સ્ટાફને અને નવા મેનેજમેન્ટને વૈચારિક મતભેદ, પગાર ઓછા કરી નાખ્યા, એવું બધું. એટલે મારા પિતાએ સર્વિસ છોડી દીધી. પણ અમે થાનમાં જ રહ્યા, કારણ કે મારી માતાનું ગામ થાન, અને અમે એમની સાથે ના ગયા. પછી એમણે જુદે જુદે ઠેકાણે સર્વિસ કરી. એટલે અમારા એ પરશુરામ નગરમાં જે મિત્રો એ પાછા સુરેશ ને આનંદ ને રમણીક ત્રિવેદી બધા ખૂબ, એક વેટરનરી સર્જન, એક પહેલો ઇન્ડિયાનો કોમ્પ્યુટર નિષ્ણાત સુરેશ વિષ્ણુ દેવધર, દેવધર સાહેબના દીકરા, એક રમણીક મારો મિત્ર, એ લોસ એન્જલસમાં એન્જિનિયર છે. તો એવા મિત્રો એ પાછા પરશુરામનગરમાં ને નિશાળમાં ભણી ત્યારે વર્ગ મિત્રોમાં હું ને નટો ને વનેચંદ ને રતિલાલ ને તોબણ ને પ્રાણલાલ ને જસવંત સુલેમાન વજુભા, એ બધા મિત્રો. એટલે આવી મૈત્રીમાં. અને ત્યારે શું હતું, હમણાં જ મેં એક પ્રવચનમાં કીધું હતું કે હું થાનમાં થાન શોધું છું. કારણ કે પરશુરામનગરમાં સ્ટેજ હતું અને મહારાષ્ટ્રીયનોની દેન મોટી ગણો તો 62 વર્ષ ગણેશોત્સવ અને એના કાર્યક્રમો અને જાહો જલાલી અને પ્રખર વિદ્વાનો આવતા, નાટકો કરતી. હા, કાગબાપુ સુધીના બધા સાહિત્યકારો, કલાકારો, એમના કાર્યક્રમો રહેતા, શાસ્ત્રીય સંગીતના એ વખતે કાર્યક્રમો રહેતા, અને નાટકો ભજવાતા. હા, એટલે એ થાન, વાંકાનેર ને મોરબી ત્રણેય ઠેકાણે ગણેશોત્સવ થતો. અને એમાં નાટકો અમે આ જો સ્ટેજ હારેનો સંબંધ જો બંધાણો હોય તો સ્કૂલમાં ભણતા ને ત્યારે એક દિવસ સ્કૂલનો રાખવામાં આવતો નાટકો માટે. એટલે અમે એ ભણતા ત્યારે સ્કૂલના નાટકમાં ભાગ લેતા. એમ બાપુનો ડાયરો એક નાટક અમે ભજવેલું. અને પછી મજૂર કલ્યાણ કેન્દ્ર થાનમાં, એટલે પ્રેમશંકર યાજ્ઞિક સાહેબ, ભરત યાજ્ઞિકના પિતાશ્રી, હા, એમને 56માં રખેવાળ નાટક એ અમે કેન્દ્ર તરફથી ભજ્યું. પછી સૈનિક ભજ્યું 57માં. પણ ત્યારે શું હતું, સ્ત્રી પાત્રો તો મળતા નહીં. દાદા સાહેબ ફાળકે હરીશચંદ્ર ઉતાર્યું 1913. ત્યારે સ્ત્રી તારામતીનું પાત્ર ભજવા કોઈ સ્ત્રી તૈયાર નહોતી. એટલે રૂપાળા યુવકે આ પાત્ર ભજ્યું. તો નાટકમાં તો ક્યાંથી મળે એમ. એટલે અમે સ્ત્રી પાત્રો વગરના નાટકોની શોધમાં રહેતા. નડિયાદ કલા મંદિર, ગોવિંદરામ વ્યાસ, એમના આવા નાટકો હતા. એટલે સૈનિક ભજવા પછી સૈનિકમાં વચ્ચે વાત કરી દઉં, સુલેમાન પટેલ એટલે આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર, અને એને નવસિંહનો ફોટો પાડ્યો, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પહેલા પાના ઉપર પબ્લિશ થયો, રેર ઇવેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ વાઇલ્ડ લાઈફ. એ સુલેમાન પટેલ સૈનિક નાટકમાં ડાન્સ ડિરેક્ટર. હા, સુલેમાન બહુ સારા નૃત્યો તૈયાર કરી શકતો. અને ફોટો ફ્લડ બલ્બ ને જિલેટિન પેપર ને લોબાનનો ધુમાડો, અને એ સ્ટેજ ઉપર ઇફેક્ટ જે આખી ઊભી કરતો. એટલે સૈનિકમાં પછી કેન્દ્ર બદલે અમે કીર્તિ કલા મંડળ નામની સંસ્થા ઊભી કરી ને સૈનિક નાટક ભજ્યું. પછી મને એમ થયું કે સ્ત્રી પાત્ર વગરનું હું જ લખી નાખું. એટલે મુસાફિર લખ્યું નાટક. ને ત્યાર પછી આજ અને કાલ લખ્યું. બાપુનું પાત્ર હું પાછો ભજવતો. નાટકો લખવા અને ભજવવા એ મારો શોખ મૂળ તો. અને વનેચંદે જન્મજાત કલાકાર હતો. એ ભણતો ત્યારે એને કાંઈ યાદ નહોતું રહેતું, પણ નાટકનું પાત્ર આપો એટલે એનું તો ગોખી નાખે, મારું યારે ગોખી નાખે. એટલે મેં મુસાફિર લખ્યું, પછી આજ અને કાલ લખ્યું, પછી સુરજ દાદાનો ગોંખ લખ્યું. અને અમારા ગામના કલાકારોએ આ બે એકાંકીમાં મેં એને તૈયાર કરી દીધા હતા. દિલાવર ખાન ને વિજય કૈસાર ને અબ્દુલ્લા ને બધા. એ લોકોએ રાજ્ય નાટ્ય સ્પર્ધામાં રજૂ, જિલ્લામાં જીત્યા પછી રાજ્ય નાટ્ય સ્પર્ધા, અને એમાં પ્રથમ આવેલા.
એટલે મનસુખ જોશી આપ ઓળખો આઈએનટી INT વાળા. આઈએનટીના એણે સાહેબ સુરજ દાદાનો ગોંગ ઇંગ્લેન્ડમાં રજૂ કરવાનો પ્રોજેક્ટ કર્યો હમ હમ અને એ નાટક રજૂ થયું 45 મિનિટનો સમય હતો એનો કંઈક, પણ નિર્ણાયકોની ચા આવીને આમ રજૂ થયું. એ ચા ન પીએ ક્યાં, એમાં કોમેડી જે છે એમાં એટલા દાંત કાઢવામાં રહ્યા કે એ ચા આમનામાં જ રહ્યા, હા કપ કખડતા જ રહ્યા. એટલે જિલ્લામાં રાજ્યમાં પ્રથમ આવેલા બે નાટકો. પણ શાહબુદ્દીનભાઈ વચ્ચે આપને કહું કે આ નાટકોની જે આખી સફર શરૂ થઈ એના બીજ કાંઈ સ્કૂલમાં રોપાણા કે સ્કૂલ સમયમાં આવી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હતા ને આ બાજુ વળ્યા કે ના, સ્કૂલમાં ગણેશોત્સવમાં સ્કૂલને ફાળવવામાં આવતો ભાગ લેવા દિવસ. મળતો એમ. અને એમાં નાટકો તો ભજવાતા. પણ ભણવાનું કેવું શાહબુદ્દીનભાઈનું? સ્કૂલ દરમિયાન ભણવામાં હોશિયાર અવ્વલ નંબરે? કારણ કે પછી તો શિક્ષક થયા, આચાર્ય થયા. ના, એટલે પહેલા બીજા ત્રીજા ક્રમમાં હું એટલો હું હોશિયાર નહોતો, અચ્છા. પણ નપાસ તો ન જ થઉં હમ એવી મારી કારકિર્દી ખરી. હમ હમ એટલે SSCમાં સેકન્ડ ક્લાસ હતો, હમ. પણ આમ એવરેજ જેને કહીએ કઈ ને એવું. પણ આમ આપે એ સમયને બરાબર એન્જોય કર્યો? શિક્ષણની આખી જે પ્રક્રિયા હતી, હા. પ્રાથમિક માધ્યમિક વાળી જે બોર્ડની પરીક્ષા કે મેટ્રિક્યુલેશન, એને આનંદથી કે ના ના ના, જવું? ખૂબ જ આનંદ થયા. હું આ જે મિત્રોના નામ ગણાવું છું ને, હા અમે વર્ગમાં ભેગા થતા તો અહીંયા આનંદ કરતા. કંઈ બહુ ગંભીરતાથી પણ તો એવું નહોતું. હા હા હા, એવું કંઈ નહોતું કે અમે ધ્યાન આપવું નાન તેન. એ પડખે ઘર એટલે જમીન આવીને પછી ગણિતનો પિરિયડ શરૂ થાય ને એ તળાવમાંથી પવન આવે ને એ ઓજા સાહેબ અમારે બ્લેકબોર્ડમાં લખે વત્તા બ. હવે એના અવાજને ને અમુકને એવો ગમે એ સંબંધ બંધ થઈ ગયો હોય, પણ હું કૂવા મંડતા એ મને યાદ છે હજી. એ જોલા મંડતા ખાવા એટલે ઉઠાડવા પડે ને. અને સાંજે મેદાનમાં જતા ને તો એટલું સારું વાતાવરણ હતું. એક ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા, હમ પછી રિંગ રમતા. અને આ મહારાષ્ટ્રીયનો બધા પટવર્ધન સાહેબ, તાંબે, દેવ સાહેબ, ઇન્દિરા માસી એ લોકોય રમતા. હમ એટલે અને પછી ટેબલ ટેનિસ હતું, સ્ટેજ જ્યાં હતું હમ અહીંયા. તો જે રમતમાં જરૂર પડે અહીંયા અમને બોલાવી દેતા. હમ હમ. એટલે આવી બધી રમતો અમે કોઈ રમેલા. કોઈ શિક્ષકો એવા યાદગાર એ સમયના આપના મનમાં વસેલા હોય કે જેને પછીથી છાપ નહીં, એ- શાહબુદ્દીનભાઈ ઉપર ઊભી કરી હા, હોય? એક એલવી રાવલ જે પછી શાયર નામે હા. કવિતાઓ લખતા, હમ હમ એ એલવી રાવલ સાહેબ હતા. અને મૈપતરામ જોશી, હમ એ જોશી સાહેબ એક તો જેની ડ્રોઈંગ ટીચર હતા ને એ ગુજરાતી બહુ જ સારું ભણાવતા. આજે તું આ કોલેજના પ્રોફેસર સાહેબોને જોઉં તો એમ થાય કે હા હા ક્યાં આ વસંત તિલકા ને શાર્દુલ વેકડેત ને હરિગીત ને મંદાકાંતા જે રીતના આવે છે ને છંદો, એ પ્રમાણે ગઈને કવિતા શીખવતા. એમ હા, હમ બીજું પ્યાલું ભરી દે ને હજુ છે મોજને તૃષા, એ કાવ્ય ભણાવતા. અને શિક્ષકો એટલે આમ સમર્પિત શિક્ષકો. પર. એ મુખ રીતે જોયા તો ખરા, એટલે એનો હા, મનમાં ઉતરતું ગયું. હા. અને એમને શું હતું કે એક નોટ વિદ્યાર્થીઓ પાસે વધારાની બનાવ, હમ. એમાં સારા કવિતો, સારા દોહા, સુવાક્યો એવું એ લખાવતા. હમ અને મને એ શોખ, આમ જો વચ્ચે વાત કરી દઉં ને તો 1 જાન્યુઆરી 1961 હમ થી મેં એક 4 સંગ્રહો માત્ર મારા આનંદ ખાતર, નિજાનંદ ખાતર તૈયાર કર્યા. એમાં એક હાસ્ય, હમ મથુરને જોવા મહેમાન આવ્યા ને મને પૂછ્યું મોરતિયામાં કંઈ લાયકાત છે? એટલે મેં કીધું ઉંમર લાયક છે. એટલે મને આનંદ થયો, તમને આનંદ થયો કે હું કહું તો ઓડિયન્સને મજા આવે. એટલે હું એમાં નોંધી લઉં. હમ પછી મથુરે મને કીધું કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 200 રૂપિયા માંગે. એટલે આ રોજ માંગે તો કે હા, પણ મેં કીધી 200 રૂપિયાનું રોજ કરે છે શું? તો કે હું આપું તો ખબર પડે. હવે આ પ્રસંગ ભલે નાનો છે પણ મને ગમે એટલે હું એમાં નોંધી લઉં. એટલે એવો એક હાસ્યનો વિભાગ. હમ અને એમાંય પાછા
ડૉક્ટરની, વકીલની, નેતાઓની, કલાકારો, નાટકના કલાકારો એમ વિભાગ વાઇઝ પાછી બનાવે. એક મેં બનાવ્યો કાવ્યનો સંગ્રહ કે ના આવ્યા આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે, દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી છે. દુઃખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું છું, ડગલે પગલે પછતાવું છું. આ ઠોકર જો કે વસમી છે, પણ ખાઈ જવામાં લીજત છે. માનો કે આ ગમ્યું મને કવિ કે કોણ કહે છે ગરીબ છીએ, કોણ કહે છે રાખ, કાં ભૂલી જા મનવા ભોળા આપણા જુદા આંખ. થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, એમાં તે શું બગડી ગયું, એમાં તે શી ખોટ. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. તો આ મને કાવ્ય ગમ્યું હોય. અંધા બના દિયા થા જવાની કે જોશ ને, तूफान जो उठा था कुछ सूझता नहीं, दुनिया की जब तलब थी दुनिया मिली नहीं, अब पाँव पड़ रही है मैं पूछता नहीं. आई लाल सच जो पूछो तो यह है फतह की बात, उनका पता मिला तो अपना पता नहीं. એટલે એ કાવ્ય મને ગમે એટલે હું એમાં લખી લઉં. કાવ્યની નોંધ થઈ જાય, હાસ્યનો સંગ્રહ તૈયાર થાય. પછી એક મેં વધાર્યો એમાં કે ચિંતન કણિકાઓ. દાખલા તરીકે ગાંધીજીની એક વાત ગમી મને કે કુદરતે આપેલી શક્તિ સવારથી સાંજ સુધીમાં કોઈ શુભ કાર્યમાં ખર્ચી નાખો, નહીતર વધેલી શક્તિ તમારો વિનાશ કરશે. મહાત્મા ગાંધી. એ પ્રમાણે હું લખેલું ગાંધીજીની વાત કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. તો આ મારું હાસ્ય જે આખું છે ને એના પાયામાં ગાંધીજીની વાત પડી છે. વધસ્થાન ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા. પ્રસંગ ભલે નાનકડો હોય, સમાનુભૂતિ. હા, એટલે એ હું નોંધી લઉં. અચ્છા. જેમ ઓલું બૂનનું બચ્ચું ખૂચી ગયું હતું, અબ્રાહમ લિંકન એને બહાર કાઢ્યું, એટલે સ્ફોટ બગડી ગયો એનું. પણ લિંકનને પૂછવામાં આવ્યું કે આ કેમ થયું, ત્યારે એણે એવું કીધું કે બૂનનું બચ્ચું કાદવમાં ખૂચી ગયું હતું, એ જોઈને મને દુઃખ થયું, એટલે મારું દુઃખ દૂર કરવા માટે એને મેં બહાર કાઢ્યું. તો નાનકડા પણ પ્રેરક પ્રસંગો હોય તો એની બહુ જ સારી અસર થાય. અને આમ તો આ મેં 10 પુસ્તકો લખી નાખ્યા. પછી 4 એવી રીતે મારો શિષ્ય ડૉક્ટર જગદીશ ત્રિવેદી ગુજરાત વિદ્યાપીઠમાંથી PhD થયો, અને એને વિશે શાહબુદ્દીન રાઠોડ એક અધ્યયન એને ચિંતન અને હાસ્યને જુદા પાડી દીધું. એટલે શ્રેષ્ઠ ચિંતન કથાઓ, શ્રેષ્ઠ હાસ્ય કથાઓ, શ્રેષ્ઠ ચિંતન પ્રસંગો, હાસ્ય પ્રસંગો એમ. અને R.R. શેઠના 3 પાછા બહાર પડ્યા. એટલે 10 ને 4 14 ને 3 17 ને 1 દર્પણ જૂઠ ને બોલે, એ હિન્દીમાં થયું છે મારા પસંદગીના લેખોનું. પણ આમ જો ગણું ને હું તો મારા આ 4 સંગ્રહોનો શોખ છે એ જ પાછો વક્તવ્યમાં આવ્યો. એટલે આમ પ્રક્રિયા રજૂઆતની મારી એવી થાય કે હું એક વાક્ય પસંદ કરું કે ભાઈ સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે યુ આર ટુ મૂવ ફ્રોમ લોઅર ટ્રુથ ટુ અપર ટ્રુથ, નોટ ફ્રોમ અનટ્રુથ ટુ ટ્રુથ. તો આ વિધાન ઉપર હાસ્યરસિક પ્રસંગો હું ગોતી કાઢું અને એને અનુરૂપ હોય એવા કવિ તો એમાં લગાડી દો. હા, એનું કારણ શું છે કે કવિતોથી આમ જોરદાર બને છે, સબળ વાત બને છે. બરાબર. વસર ફિરી હવાથી સંભલના પડા મુજે, મેં આખરી ચિરાગ થા જલના પડા મુજે. એટલે એને પ્રાણવાન બનાવે છે ભાષા. એટલે આ મને ઉપયોગી થયું સાહિત્ય સર્જનમાં અને ઉપરાંત મારા કાર્યક્રમોમાં. 6 સુધી મેં કીધું ને આપને
અમારા ગામમાં છે ને 6 સુધી હતું ને 7th પછી મેટ્રિકની પરીક્ષા હતી. એટલે જૂના સમયમાં 6th પછી હા, એટલે 4 ગુજરાતી, Matriculation. પછી 1st, 2nd, 3rd, 4th હમ, એમ 6th નો એક ક્લાસ મ્યુનિસિપાલિટીએ કરેલો. હમ, અને 7માં અમારે આમ ધોરણ ગણો તો 11મું થાય. હમ, અમારે જુદા પડવાની વેળા આવી. હમ, તો આજે ત્યારે ત્યાં સુધી તો છે ને આ લહેર કરવી, રમતો રમવી, તળાવમાં નાહવું, આ સિવાય બીજું કંઈ હતું નહીં. પણ પહેલો જ વળાંક અહીંયા આવ્યો. જીવનમાં વ્યથા કોને કહેવાય, મિત્રોથી જુદું પડવું કેને કહેવાય, હમ, હમ, આ બધાનો અનુભવ થયો. ને ત્યાં સુધીમાં અમારી આર્થિક સ્થિતિ હતી ને એમાંય ચડાવ ઉતાર આવ્યો ને એમાં મારો સમય આવ્યો ત્યારે જ અમે નિર્ધનતાનો સામનો કર્યો. એમ હા, આખો પરિવાર. મારે તો ભણવા જવું જ હતું ને ભાવનગર વડવા વર્તીજિયા ફળીમાં મારા બનેવનું એક મકાન, હમ, જે મેં ભાવનગર પસંદ આટલા માટે જ કર્યું હમ, કે એમણે કીધું કે મકાન છે તમારે રહેવું હોય ત્યાં. હમ, હમ, અને એ હવાલદાર હતા રેલવેમાં. પાસે મારા બ્રધર છોટુભાઈ એ રેલવેમાં ટીટી હતા, પછી ટીટીની પોસ્ટ ઉપર નિવૃત્ત થયા. પણ અમે 2 જ જણાએ એવું નક્કી કર્યું હતું પરશુરામ પોટ્રીમ સર્વિસ ન કરી. નહીંતર અમારા ગામમાં એક જ હતી વાત કે તમે થોડું ઘણું ભણો, ભણો એટલે પછી પોટ્રીમ લાગી પોટરીમાં જાઓ. લાગી. અને પોટ્રી સ્ટાફ હારે તો અમારા અંગત સંબંધો, હમ, દેવ સાહેબ, દેવધર સાહેબને, નાતુ સાહેબને, તાંબે સાહેબને બધા. પણ કેમ ન કરવી એનું કારણ શું? એમાં મારા પિતાએ સર્વિસ છોડી દીધી હતી. હમ, પછી એમણે પાછું એપ્લાય કર્યું ત્યારે આ લોકો એમને નહોતા રાખ્યા. એટલે એ થોડો હા, એટલે એવું મનમાં એમ કે પિતાની અવગણના થઈ, અહીંયા આપણે ન સર્વિસ. વાહ વાહ. હા, હા. એટલે એને બીજો વિકલ્પ એ હતો કે ગામડામાં કાં શિક્ષક થાવ કાં તલાટી મંત્રી. અચ્છા. એટલે મોટા ભાગના તો ઓલી શાળાની પરીક્ષા આપી અને થઈ જતા. હમ, પણ હું ભણવા ગયો ભાવનગર. રાત્રે કીર્તિ રાતની 3:30